નમસ્કાર. પહેલાં તો બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો વિક્રમભાઈ ઠાકોરનો વિડીયો સામે આવે છે અને જેમાં વિક્રમભાઈ ઠાકોર રાજકારણ વિશે શું બોલી રહ્યા છે. હા મિત્રો, વિક્રમભાઈ ઠાકોર રાજકારણ વિશે શું બોલી રહ્યા છે. જે વિક્રમ ઠાકોર હમણાં ગયા હતા અંબાજી, તો મિત્રો તમને ખબર જ હશે કે હમણાં વિક્રમભાઈ ઠાકોર અંબાજી ગયા હતા દર્શન કરવા માટે, અને ત્યાં ખાસ કરીને નવઘણજી ઠાકોરે ત્યાં બોલાયા હતા. તો તમારા મનમાં પણ એવો પ્રશ્ન થતો છે કે શું વિક્રમભાઈ ઠાકોરને રાજકારણ માટે કરીને અંબાજી બોલાયા હતા કે કંઈ બીજું છે? તો વિડીયોમાં મિત્રો આપણે આગળ જાણીશું જે સચ્ચાઈ શું છે મિત્રો. તો વિડીયો છેલ્લે સુધી મિત્રો બન્યા રહેજો. આપણે વિક્રમભાઈ ઠાકોરનો જે વિડીયો છે ને, જે મીડિયા સામે જે વિક્રમભાઈ ઠાકોરને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમે રાજકારણમાં જોડાશો કે નહીં જોડાઓ, તો વિક્રમભાઈ ઠાકોરે શું કહ્યું ને એ આપણે વિડીયોમાં આગળ જાણીશું મિત્રો. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને મારી ચેનલ પર નવા ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ પર તમને જોવા મળી રહેશે. તો હવે આપણે વિક્રમભાઈ ઠાકોરનો વિડીયો જોઈ લઈએ, ત્યારબાદ મિત્રો હું આગળ થોડીક વાત કરીશ. આજે 2026ની શરૂઆત થઈ ગઈ છે, આપણે માતાજીના દર્શને આવ્યા છો, શું કહેશો આપ? બસ પહેલાં તો દરેક મારા ચાહકો અને અંબાજીના ભાવિ ભક્તોને જય માતાજી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને બસ એટલું જ કહીશ, અત્યારે બહુ ટાઈમ પછી હું અંબાજીના દર્શન કરવા આવ્યો છું, અને અમારા નવઘણજીનું ખાસ આમંત્રણ હતું ને એટલા માટે અહીંયા આવ્યો છું, અને માતાજીના દર્શન કરીને ખૂબ આનંદ થયો. શું આ વખતે વિક્રમ ઠાકોર 2027માં ઇલેક્શન લડશે? તમારા બધાનો આજ કેમ હોય છે દર વખત ગમે ત્યારે તમે બધા મીડિયાવાળા મળતા હોય તો આ જ વસ્તુ કહો કે 27માં તમે શું કરવાના શું નહીં કરવાના. એ તો જો માતાજીની ઈચ્છા હશે એ પ્રમાણે થશે. ભાઈ મારાથી હું કશું નહીં કહી શકું. આ મિત્રો તો તમે વિડીયો જોઈ લીધો, અને તમને વિડીયો જોતા તમને મિત્રો ખ્યાલ આવી જ ગયો હશે કે વિક્રમભાઈ ઠાકોરને શા માટે બોલાવવામાં આવ્યા હતા. વિક્રમભાઈ ઠાકોરને નહીં પણ મિત્રો ઘણા બધા જે ઠાકોર સમાજના જે નાના મોટા કલાકારો છે ને, એમણે બધાને કલાકારોને ત્યાં બોલાવવામાં આવ્યા હતા, અને એક પર્સનલ મિટિંગ રાખવામાં આવી હતી. જે તમને ખ્યાલ હશે કે જે 4 તારીખે આવતી 4 તારીખે જે ઠાકોર સમાજનું જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે, જે ઠાકોર સમાજના જે કુરિવાજો છે રિવાજો નાબૂદ કરી મિત્રો એક નવું બંધારણ અમલ કરવા જઈ રહી છે ઠાકોર સમાજ. તો મિત્રો એટલા માટે કરીને વિક્રમભાઈ ઠાકોરને ત્યાં બોલાવવામાં આવ્યા હતા, અને બીજા ઘણા બધા કલાકારોને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. તમારા મનમાં શું સવાલો છે મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને મારી ચેનલ પર નવા ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ તમને જોવા મળે છે. તો વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી, જય ઠાકોર સમાજ.